જય માતાજી બધાને। તો આજે વડે બનાવવાનું છે કારેલાનું શાક। તો તમે જોઈ શકો છો કારેલા કેવા સરસ મજાના તાજા લઈ લીધા છે એકદમ વાડીના। તો સૌથી પહેલાં આપણે કારેલાને ધોઈ નાખશું। તો કારેલાને સારી રીતે ધોઈ નાખ્યા છે। હવે આપણે કારેલાની સાલી તરી નાખશું, પછી તેનું કટિંગ કરી નાખશું। તો ઉપરના બે સાઈડના ડીટિયા કાઢી નાખવાના। તો કારેલાની આપણે આખી સાલ નથી કાઢવાની, જેવી તેવી જાડી સાલ હોય એ જ કાઢવાની છે। આવી રીતના જે જાડી સાલ હોય એ જ કાઢવાની। તો કારેલાની કેવી સરસ રીતે સાલ ઉખડી નાખી છે। તો આપણે એને ગોળ સકડા કરવાના છે, તો કરી નાખ્યું। બહુ જાડા નહીં બહુ પાતળા નહીં। તો કારેલાનું કેવું સરસ મજાનું કટિંગ થઈ જશે। તો આપણે એમાં મીઠું નાખી દઈશું। મિક્સ કરી દઈશું। થોડી વાર સુધી આપણે આને તેને ઢાંકી દઈશું। હવે આપણે કારેલાના શાક માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરી નાખીએ। ગાંઠિયા, ખાસિંગ, તલ, તો આને આપણે હળકસરું ખાંડવાનું છે, તો ખંડાઈ ગયું છે તો આપણે કટકામાં કાઢી લઈએ। ધાણા જીરું, હળદર, મીઠું, લાલ મરચું, ખાંડેલું જીરું, ગોળ, તેલ મિક્સ કરી દઈશું। તો હવે આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું। તો હવે આપણે પાતળી પાતળી શીરું કરી નાખશું। આવી રીતના પાતળી પાતળી શીરું કરી નાખશું। તો જોઈ શકો છો કે સરસ મજાની ડુંગળીનું કટિંગ થઈ જશે। હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે, તો આપણે ખાંડી નાખશું। મરચું, આદુ, લસણ, આદુ અને મરચાંની લસણની પેસ્ટ ખંડાઈ ગઈ છે, તો આપણે વાટકામાં કાઢી લઈશું। હવે આપણે કારેલાના બિયા કાઢી નાખશું।
તો મીઠું નાખ્યું હતું એટલે આવી રીતના કારેલા થઈ જશે અને પાણી જો મીઠામાંથી નીકળ્યું છે. તો હવે આપણે થોડુંક પાણી નાખીને સારી રીતે બિયા કાઢી નાખશું. તો કારેલના કેવા સરસ રીતે બીયા ઉપર આવી જશે. તો હવે આપણે એને નીચવીને એક ડીશમાં કાઢી લઈશું. કરેલામાંથી આપણે બધું પાણી કાઢી નાખ્યું છે. તો આપણે થોડોક ચણાનો લોટ નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે કરેલાને તળી નાખશું. તેલ, તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે કરેલાને તળી નાખશું. કારેલાને આપણે 4-5 મિનિટ તળાવી દીધા છે. તો કારેલા તળાઈ જશે તો આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણે શાક બનાવવાનું શરૂ કર્યું. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, ડુંગળી, આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. હળદર મિક્સ કરી દઈશું. હવે આપણે કારેલા નાખી દઈશું. મીઠું, હવે આપણે જે મસાલા બનાવ્યા હતા એ નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું. કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લઈશું. કોથમરી, કારેલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. તો આવી જાઓ બધા જમવામાં છે રોટલી, શાક, શીબડું, મરચું, છાશ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. મળશે નડિયમ જોશે. બાય બાય. જય માતાજી, જય હિન્દ.